અમરેલીના રાજુલાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો રાજુલાના ભેરાઈ ગામના વૃદ્ધનું સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીથી થયું મોત। વૃદ્ધને પગમાં રસી થતાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર બલદાનિયાએ પોતાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવા કહ્યું। વૃદ્ધ ભોપાભાઈ વાઘને ડોક્ટર દ્વારા સારવાર અપાતા રિએક્શનના કારણે મોત થયું। સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ કર્યો। પરિવારજનોએ હોસ્પિટલ ખાતે મચાવ્યો હોબાળો। આ ઘટના પગલે સરપંચ સહિત ગ્રામજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતા સરકારી તબીબ નાસી છૂટ્યા। વૃદ્ધના મોતને લઈ ભેરાઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રિંકલ પટની સાથે વીરજી સિયાર, ખબર વડાલી, અમરેલી। મારું નામ વાલભાઈ સરપંચ અને મારા ગામના ભોપાભાઈ માનસુરભાઈ કાલે 9:30 થી 10 વાગે સરકારી હોસ્પિટલ પગમાં રસી થવા બાબત એ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ થયા। ત્યાં બલદાણિયા ડૉક્ટર કોઈ હતા, એને કીધું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ, અહીંયા કાંઈ રસી મૂકવાના રીઝન કોઈ નથી સુવિધા, તો મારા પ્રાઇવેટ દવાખાને તમે દાખલ થઈ જાઓ। તો એ લોકો બપોરે 12 વાગે એની હોસ્પિટલ દાખલ થયા। ત્યારથી દાદાને એક બાટલો ચડાવ્યો ભોપાભાઈ માનસુરભાઈને, એનો છોકરો લાલુ એની સાથે હતો। પછી એક બાટલો ચડાવ્યો, બીજો ચડાવ્યો એટલે દાદા રાડે રાડે નાખવા માંડ્યા। એટલે બલદાણિયા સાહેબે કોઈ પણ અન્ય હોસ્પિટલ તેની મને ખબર નથી, પણ એ હોસ્પિટલે દાખલ કરી અને ભાઈ ત્યાંથી ગુમ બલદાણિયા ભાઈ। તો આવા લોકોની આગળ કાંઈ પગલાં લેવા વિનંતી સરકારશ્રી। મારા ગામના આ દાદાને ડૉક્ટરની બેદરકારીથી આ બનાવ બનેલો છે, તો એની પાછળ પગલાં લેવા વિનંતી સરપંચશ્રી, વાલભાઈ સરપંચશ્રી।